સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની નવી ફિલ્મની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ટાઈગર 3 બાદ સલમાન ખાનની 2024માં કોઈ પણ ફિલ્મ રિલીઝ થવાની નથી અને સલમાન ખાનની આ નવી ફિલ્મ સીધી 2025માં જોવા મળવાની છે। અને સલમાન ખાનની આ નવી ફિલ્મની વાત કરીએ તો આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે અને આ એક બિગ બજેટ ફિલ્મ હશે અને સલમાન ખાનની આ ફિલ્મને AR મુરુગદાસ ડાયરેક્ટ કરવાના છે। AR મુરુગદાસ એ ડાયરેક્ટર છે જેમણે ગજની, હોલિડે, અકીરા જેવી ફિલ્મો બોલિવૂડમાં બનાવી ચૂક્યા છે અને સલમાન ખાનની આ એક્શન થ્રિલર ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરવાના છે અને સલમાન ખાનની આ અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ ઈદ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। પણ હજુ સુધી આ ફિલ્મનું ઓફિશિયલ ટાઇટલની એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી। ટૂંક સમયમાં આ ફિલ્મના ટાઇટલની પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે અને આપ સૌ સલમાન ખાનની આ અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।